રામ વાળાની હાથ કાઢ માર્યો ભાઈ પણ આખી વાત નથી તો આખી વાત લેવા જાવ તો 1.5-2 કલાક નીકળી જાય પણ એમ કહેવાય છે કે ખીજડીયા કરીને ગામ અને ખીજડીયા કરીને જેથી રામવાળા જેથી ભાંગવા ગયા ભાઈ હો રામવાળા મારી પાસે અંદર સાથીદારો કઈક કરે છે રામવાળા પૂછ્યું શું કરો છો ભાઈ રામભાઈ પેટારો ભાંગી છે ભાંગતો નથી ભાંગતો પેટારો કહી જાવ આગા બાપ એ કાળુ વાળાના દીકરાએ કીધું પેટારો નથી ભાંગતો એમ કહેવાય એક પાટું મારતા પેટારો ભાંગી તો ગયો પણ રામવાળાને ખબર નથી એમ ડાબા પગની બાળમાં સોકો વાગ્યો ભાઈ એ જૂના પગડકા હતા એ પૂરા કરવા માટે એમ કહેવાય છે ને એમ કહેવાય છે કે હગતળી તેલ વાળી કરી તેલ વાળા પગ એ પગમાં એમ કહેવાય છે કે પગરખાની મારી પર પગ નાખ્યો બાપ અને એમ કહેવાય છે કે પગ પાક્યો હો બાપ અને ત્યારે ગઢવી સારણ શું છે પણ પગ પાક્યો ને પીડા વધી પગ પાક્યો ને પીડા વધી અને ભર બોરીએ ગાળે ભેજો પણ હજુ એ ડગલો ના હજો એ હરમણ ને તાણે તું રામલા રામવાળા ભાઈ એમ કહેવાય છે કે ગોરિયા કળાની મારી પાસે કોઈ સાથીદાર નહોતું પગ હોજી આંભલો થયો છે બંદૂક પાસે હતી પણ એમાં એક જ ભડાકો હતો બાબો અને ઈ મેરુ રબારી જે ખોટલ વેડાઈ કરી અને જુનાગઢ જઈને કીધું કે હું મેરુ બારવટીયો ગોલણ વાળાને મારીને આવું છું ગોજરાના ગાળામાં રામવાળો એકલો છે હાલો તમને હું રામવાળો બતાવું બાબો અને ઈ જુનાગઢ થી ગોરિયા ગાળા ઘી સડી હો બાબુ રામવાળાનો પગ હોજી થાંભલો થયો છે પડકે બંદૂક પડી છે પણ એમાં એક જ ભડાકો થાય એમાં તો બાબુ બાર ભાઈનામાંથી અવાજ આવ્યો રામવાળા હવે મરદનો દીકરો હોય તો બહાર આય ભાઈરાની મારી પાસે રામવાળો બેઠો બેઠો એટલું વિચાર્યું હાય હાય મેરુ રબારી મેં તારું હું બગાડ્યું તું બાપ જો બાપ જો મારી મારા પરિવાર જો બાપ એ મારી ભગવતી જાદુ આપો બાપ પણ રામવાળાએ ભોયરામાંથી અવાજ કર્યો કે હવે મારો પગ નથી અશક્ય થઈ ગયો છું હું બહાર નથી આવી એકું એમ પણ મર્દના દીકરા તમે કોક મારી હામાં તો આવો એ ભલે મારે પગ નથી બંદૂક છે પણ પાસે એક જ ભડાકો છે પણ જોઈ લો રામનું ઠીકાણું તો જોઈ લો બાબે એ હામી વાતું થાય છે ગાયકવાડી સરકાર કોઈ ભોયરામાં જાતી નથી કોઈની તાકાત નથી કે ભોયરાની મારી પાસે પગ મૂકવો બાપો ત્યારે ગાયકવાડી સરકારે શું કર્યું ભોયરાના મોઢા આગળ કાંટા ઘાંચી નાખી અને ભોયરામાં હળગાવ્યું અને ભોયરાની મારી પાસે ધુમાડો ગયો આગ ગઈ રામવાળાને એમ થયું હાય હાય આ બફાની મરી જાવું એના કરતા એક જ પગ છે ને એક જ ભડાકો સલાઈ જોઈ લો કેવી ઝપટ બોલાવે છે એ ઠેકડો મારીને બહાર આવ્યો એક જ પગ ને એક જ બંદૂક હતી પણ એમ કહેવાય છે કે જુનાગઢની બાબી સરકારના હાકા ફાકા બોલાવી દીધા પણ બીજો પગ હતો નહીં બીજી બંદૂક નહોતી એ નાગ જોઈ ગોજારા ગાળામાં રામવાળાના પ્રાણ લીધા હો બા અને અત્યારે શોકે શોકે રામવાળાના મારી બેનું દીકરીઓ રાહડા ગાયો બાપ એના ગીત નો હોય બાપ સૂર્યના રાહડા હોય અને ભાઈની ફરમાશ છે 2 મિનિટ રામવાળાનો રાહડો લઈ લો બાપ આયલી સુની રે દિલી સુના તારા ડાયરા સુની રે દિલી સુના તારા ડાયરા એ સુની લાગે વાવડી ની બજાર રે
એવો ફૂટલ મેરું એ તુને છે દયો જેના વિસ્તારમાં બેઠા હોય એને યાદ ન કરવી ને બાપ તો આપણું કાયેલું હેળે જાય હો બાપ. હવે આપણે મૂળ સ્થિતિમાં થવી આવી મારી ભગવતી જોગમાં આ મેલોડીની એક નાની એવી વાર્તા લેવી છે અને એની મારી પા આપણે શું નામ પાછું ભૂલી ગયો મને વાર્તામાં મને કાનમાં કહી જજો ફરસાણ આપણે કરી નાખશું. ઘડીક વાર્તા ચાલુ કરું પછી વચ્ચે વચ્ચે બધું સ્ટેમ્પ લેતા જે કોઈ બાકી હોય કારણ કે બધાનું ઓળખતો ન હોય મને કહેજો કે આ ગામના ભુવા છે ધૂણા હોય એટલે આપણે ધૂણાઈ દઈએ. હું ધૂણાવ એની ભગવતી ધૂણાવ બાપો. અને મારી ભગવતી મેલોડીની જ્યારે વાર્તા કરવી હોય અને ભાલ ફરંગવાની મારી પાસે શું કહેવાય છે ખરાબ ઇતિહાસ કહેવાય અને મારી ભગવતી મેલોડીને યાદ કરવી હોય ત્યારે